કાળી ચૌદસના દિવસે આ 5 રાશિનું ભવિષ્ય બદલાશે. કાળી ચૌદસ 2025 એ માત્ર તિથિ નહીં પરંતુ આત્મપરિવર્તનનો દિવસ છે. આ દિવસે બનેલા ગ્રહયોગો એ સૂચવે છે કે બ્રહ્માંડ પોતે પરિવર્તન માટે તૈયાર છે. જે વ્યક્તિ આ ઊર્જાનો યોગ્ય ઉપયોગ કરશે, તેનો ભાગ્ય, કર્મ અને આત્મબળ ત્રણેય બદલાઈ જશે. કાળી ચૌદસ 2025 દરમિયાન બનેલા ગુરુ શનિ મંગળ ચંદ્રના મહાયોગથી કઈ રીતે આ 5 રાશિઓનું ભાગ્ય સંપૂર્ણ બદલાઈ જાય છે. આ દિવસે રાશિઓ માટે એવું વળાંક લાવશે જે જીવનના નવા અધ્યાયની શરૂઆત બની રહેશે. 1. વૃશ્ચિક રાશિ. અંતરમાં રહેલી ગુપ્ત શક્તિ જાગી જશે. વૃશ્ચિક રાશિ માટે કાળી ચૌદસ 2025 એ અતિ પવિત્ર અને શક્તિશાળી સમય ગણાય છે. કારણ કે મંગળ, જે આ રાશિનો સ્વામી છે, પોતે જ સ્વગૃહ વૃશ્ચિકમાં છે. તેનો અર્થ ઊર્જા, સાહસ અને આત્મવિશ્વાસ સર્વોત્કૃષ્ટ સ્તરે પહોંચશે. લાંબા સમયથી અટકેલી યોજના, ધંધો કે સંપત્તિ સંબંધિત મામલામાં અચાનક ઉકેલ આવશે. શનિની દૃષ્ટિથી ગુરુની કૃપા જોડાતા ધર્મકર્મ યોગ રચાય છે. વ્યક્તિના છુપાયેલા ગુણ પ્રગટ થશે, જેનાથી સામાજિક પ્રતિષ્ઠા વધશે. વૃશ્ચિક જાતકો માટે આ કાળી ચૌદસ અંતર્મંથનનો સમય છે. જો તમે રાત્રે કાળી માતા અથવા ભૈરવની ઉપાસના કરો, તો મનના અંધકારનું દહન થશે. ભય, શંકા અને અવિશ્વાસ દૂર થશે. આ સમય ધનપ્રવાહ વધારશે. નવા રોકાણ કે ભાગીદારી માટે શુભ સમય છે. જેઓ સત્તા અથવા સંચાલન ક્ષેત્રમાં છે, તેમને નવી જવાબદારી મળશે. અગાઉની ગેરસમજ દૂર થશે. પ્રેમ સંબંધમાં નવી સમજૂતી આવશે. દાંપત્ય જીવનમાં વિશ્વાસનો પ્રકાશ ફરીથી જાગશે. સંકલ્પ મંત્ર. ઓમ હં રૈ ક્લીમ કે વિચય. આ મંત્રના 108 જપથી અંધકાર દૂર થાય છે અને આત્મવિશ્વાસ વધે છે. 2. કુંભ રાશિ. ગુરુની કૃપાથી ભાગ્યોદય. કુંભ રાશિના જાતકો માટે આ કાળી ચૌદસ એક દૈવિક ઉદયનો સમય છે. શનિ તમારા રાશિ સ્વામી સ્વગૃહ મકરથી દ્વિતીય સ્થાને દૃષ્ટિ આપશે. ગુરુ મીનમાં ધનસ્થાન પર છે, જે ભાગ્ય અને ધન બંનેમાં વૃદ્ધિ કરાવે છે. અણધારી તક, નવી નોકરી અથવા બિઝનેસમાં મોટો બ્રેક. લાંબા સમયથી અટકેલી પેમેન્ટ, સંપત્તિ અથવા હક હવે તમારા હાથે આવશે. ગુરુના આશીર્વાદથી લક્ષ્મી પ્રાપ્તિ યોગ રચાશે. કુંભ રાશિના લોકો માટે આ કાળી ચૌદસે ધ્યાન અને દાન બંને અનિવાર્ય છે. જ્યારે તમે અંધકારમાં દીવો પ્રગટાવશો, ત્યારે બ્રહ્માંડ તમારી આશાઓમાં પ્રકાશ ભરી દેશે. ધનપ્રવાહમાં અચાનક વધારો. જૂના રોકાણોનો ફળદાયી લાભ મળશે. શનિ તમને ધીરજ આપશે અને ગુરુ યોગ્ય દિશા બતાવશે. પરિવારમાં સમજણ વધશે, અને વયસ્ક વ્યક્તિઓ સાથેનો તણાવ સમાપ્ત થશે. પ્રેમ સંબંધમાં લાંબા સમયથી રાહ જોવાતું સમાધાન શક્ય છે. સંકલ્પ મંત્ર. ઓમ નમઃ શિવાય. આ મંત્રના જપથી શનિની નકારાત્મકતા દૂર થાય છે અને લક્ષ્મી તત્વ જાગે છે. 3. વૃષભ રાશિ. ધનપ્રાપ્તિ અને પિતૃદોષ નિવારણ. વૃષભ રાશિના સ્વામી શુક્ર આ સમયે ચંદ્ર સાથે સકારાત્મક યોગ બનાવી રહ્યા છે. ચંદ્ર અહીં ઉચ્ચસ્થિત હોવાથી તમારું મન સ્થિર અને પ્રકાશિત રહેશે. અટકેલા ધનપ્રવાહ, વીમા કે વારસામાંથી મળતી આવક, પિતૃદોષ અથવા કુટુંબમાં ચાલતી અટકણ દૂર થશે. કાળી ચૌદસે ચંદ્ર ગુરુના ગજકેસરી યોગથી સમૃદ્ધિનો દ્વાર ખુલશે. વૃષભ જાતકો માટે આ તિથિ લક્ષ્મી દીપયોગ બનાવે છે. જો તમે આ દિવસે ચંદ્રના દર્શન કરીને સફેદ દીવો પ્રગટાવો, તો મનમાં શાંતિ અને ધન બંને વધશે. બિઝનેસમાં નવો ભાગીદારો મળશે. રોકાણો પરથી અતિ ઉત્તમ રિટર્ન મળશે. ધનપ્રાપ્તિ સાથે પિતૃદોષથી મુક્તિનો સમય. ઘરેલું સંબંધોમાં પ્રેમ અને સમજૂતી વધશે. માતા અથવા પત્નીનો આશીર્વાદ મળશે. સંકલ્પ મંત્ર. ઓમ શ્રીં હ્રીં ક્લીં નમઃ. આ મંત્ર કાળી ચૌદસે 108 વાર બોલવાથી અચાનક ધનપ્રાપ્તિ બને છે.
4. સિંહ રાશિ, રાજયોગ અને લક્ષ્મી આશીર્વાદ. સિંહ રાશિના સ્વામી સૂર્ય અને મંગળ વચ્ચેનો સંબંધ આ દિવસે અત્યંત શુભ છે. આ સંયોગ તમને અધિકાર, પ્રતિષ્ઠા અને સમૃદ્ધિના દ્વાર ખોલી આપે છે. લાંબા સમયથી રાહ જોવાતી પ્રમોશન અથવા પ્રતિષ્ઠિત તક મળશે. મંગળની કૃપાથી આત્મવિશ્વાસ અને નેતૃત્વ ગુણ તેજ થશે. કાળી ચૌદસે, સિંહ શક્તિ યોગ બને છે, જે તમારા ઘનશ્યોને વિજય અપાવશે. સિંહ જાતકો માટે આ દિવસ સ્વ-જાગૃતિનો છે. સૂર્ય અને કાળી શક્તિનું ધ્યાન કરવાથી મનનું અહંકાર ઓગળે છે અને શાંતિ મળે છે. નવો પ્રોજેક્ટ, રાજકીય અથવા સરકારી ક્ષેત્રમાં વિજય. લક્ષ્મી કૃપાથી ધનસંચયમાં અચાનક વધારો થશે. સંબંધોમાં સ્વાભિમાનને બદલે પ્રેમ રાખો, તો ચમત્કારિક બદલાવ આવશે. સંકલ્પ મંત્ર, ઓમ હ્રીં ક્લીં સૂર્યાય નમઃ. આ મંત્રના જપથી આત્મબળ અને પ્રકાશ વધે છે. 5. મકર રાશિ, કર્મફળનો વિજય અને નવી શરૂઆત. મકર રાશિના સ્વામી શનિ સ્વગૃહી હોવાથી આ તિથિ તમારા માટે દિવ્ય સમય છે. શનિની દૃષ્ટિ ગુરુ અને ચંદ્ર પર હોવાથી બને છે ધન-કર્મ સમતુલન યોગ. જે પ્રયાસો ઘણા સમયથી નિષ્ફળ જતા હતા, તે હવે સફળ બનશે. શનિદેવ તમારી પરિશ્રમની કસોટી પૂરી કરીને પુરસ્કાર આપશે. ગુરુની કૃપાથી આત્મવિશ્વાસ અને ધાર્મિકતા બંને વધશે. કાળી ચૌદસે શનિ ઉપાસના માટે શ્રેષ્ઠ દિવસ છે. દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવી શનિ સ્તોત્ર પાઠ કરવાથી દુઃખ દૂર થાય છે. નવું કામ, નવો ધંધો અથવા ભૂતકાળની ખોટનું વળતર મળશે. સરકારી કાર્યોમાં સફળતા અને પ્રતિષ્ઠા વધશે. મકર જાતકો માટે પરિવારનું સંગઠન અને સહકાર વધશે. જૂના સંબંધોમાં સમાધાન થશે. સંકલ્પ મંત્ર, ઓમ એં નમઃ. આ મંત્રના જપથી કર્મફળનો વિજય પ્રાપ્ત થાય છે. આ 5 રાશિઓ માટે કાળી ચૌદસ 2025 નરકથી મુક્તિ અને નવા જીવનનો આરંભ છે. ગુરુની કૃપા, શનિનો ન્યાય અને મંગળની શક્તિ મળીને આ જાતકોને દૈવિક પરિવર્તન તરફ દોરી જશે. 2025ની કાળી ચૌદસ ખૂબ જ વિશિષ્ટ રહેશે કારણ કે આ વખતે આ તિથિ દરમિયાન 5 મહાગ્રહો ગુરુ, શનિ, મંગળ, રાહુ અને ચંદ્ર એક વિશેષ ચતુર્લક્ષણ યોગ રચશે. એવો સંયોગ છેલ્લા 83 વર્ષમાં માત્ર એક જ વાર બન્યો હતો. આ ગ્રહસ્થિતિ માત્ર ધાર્મિક રૂપે નહીં, પરંતુ માનવજીવનના ભાવિ માર્ગ બદલવામાં પણ અતિ મહત્વપૂર્ણ સાબિત થશે. આ દિવસના જ્યોતિષીય સંકેતો સૂચવે છે કે અંધકારના અંત સાથે નવા પ્રકાશયુગની શરૂઆત થવાની છે. ચાલો હવે એક ગ્રહના સ્થાન અને તેની અસર સમજીએ. શનિ ગ્રહ મકર રાશિમાં સ્વગૃહી સ્થિતિમાં. શનિદેવ પોતાના સ્વગૃહ મકર રાશિમાં સ્થિર રહેશે. શનિની આ સ્થિતિ કર્મફળ યોગ તરીકે ઓળખાય છે. આ દિવસે શનિ અનુગ્રહ દૃષ્ટિ ધરાવશે કુંભ, વૃશ્ચિક, સિંહ, મકર અને વૃષભ રાશિ પર. આ સંયોગ સૂચવે છે કે જેમણે વર્ષભર પરિશ્રમ કર્યો છે, તેમને આ સમય દૈવિક પુરસ્કાર આપશે. કાળી ચૌદસે શનિની તીક્ષ્ણ દૃષ્ટિ અધર્મ પર પ્રહાર કરે છે અને સત્કર્મ ને બળ આપે છે. શનિનો તત્વ ધૈર્ય, ન્યાય, સમય અને કર્મ. આથી આ દિવસ કર્મશુદ્ધિ અને કષ્ટમુક્તિનો છે. મંગળ ગ્રહ વૃશ્ચિક રાશિમાં સ્વગૃહી. મંગળ એ તિથિની શક્તિશાળી ઉર્જા છે. વૃશ્ચિકમાં મંગળ પોતાનું શસ્ત્ર ઉઠાવે છે, એનો અર્થ છે અન્યાય સામે વિદ્રોહ અને આંતરિક શક્તિનો વિસ્ફોટ. જ્યોતિષશાસ્ત્ર મુજબ મંગળ અને શનિ બંને સ્વગૃહી થવાથી બને છે એક વિશેષ યોગ. કર્મ શક્તિ સમતુલન યોગ. આ યોગે મનુષ્યને પોતાની ભૂલોમાંથી શીખવાની અને નવી શરૂઆત કરવાની તાકાત આપે છે. આ રાત્રે જો કોઈ સકારાત્મક સંકલ્પ કરે, તો તે સંકલ્પે આખું ભવિષ્ય ઘડી શકે છે. ચંદ્ર વૃષભ રાશિમાં ઉચ્ચ સ્થિત. કાળી ચૌદસે ચંદ્રની સ્થિતિ અત્યંત મહત્વપૂર્ણ હોય છે.
આ વર્ષે ચંદ્ર વૃષભ રાશિમાં ઉચ્ચસ્થિત રહેશે, એટલે કે ચંદ્રની ભાવનાત્મક શક્તિ સર્વોત્કૃષ્ટ સ્તરે હશે. તેનો અર્થ એ છે કે આ દિવસે માનસિક અંધકાર દૂર થવાનો સમય છે. ચંદ્ર વૃષભમાં રહેતા ગુરુ સાથે ગજકેસરી યોગ બનાવે છે, જે વ્યક્તિને આત્મવિશ્વાસ, સમૃદ્ધિ અને શાંતિ આપે છે. આ યોગથી લાભ મેળવનાર રાશિઓ વૃષભ, મકર, કુંભ, સિંહ, વૃશ્ચિક. ગુરુ મીન રાશિમાં પોતાના ઘરમાં. ગુરુનું મીનમાં રહેવું દૈવિક આશીર્વાદ સમાન છે. ગુરુ આધ્યાત્મિક પ્રકાશનું પ્રતીક છે, અને કાળી ચૌદસે ગુરુ મીનમાં હોવાથી આત્મજાગૃતિ અને આધ્યાત્મિક સમૃદ્ધિ વધે છે. આ સ્થિતિમાં ગુરુની પાંચમી દૃષ્ટિ કટુ કર્મને નષ્ટ કરે છે અને સાતમી દૃષ્ટિ લક્ષ્મી તત્વને જાગૃત કરે છે. આથી આ દિવસ ગુરુની કૃપાથી આધ્યાત્મિક લાભ મેળવવાનો દિવસ છે. રાહુ મિથુન રાશિમાં. રાહુ એ છાયાગ્રહ છે, જે મનુષ્યને ભ્રમમાં મૂકે છે પણ તે સાથે જ નવી દિશા પણ આપે છે. કાળી ચૌદસે રાહુ, વાયુ તત્વ, માં સક્રિય રહે છે, એટલે આ દિવસે માનસિક સ્થિરતા જાળવવી અત્યંત આવશ્યક છે. જો કોઈ ભક્ત આ દિવસે ધ્યાન કરે, તો રાહુનો ભ્રમ નષ્ટ થાય છે અને મનમાં સ્પષ્ટતા આવે છે. 1. ગજકેસરી યોગ ગુરુ અને ચંદ્રના સંયોગથી મન, બુદ્ધિ અને ભાગ્યનો ઉદય. 2. કર્મ શક્તિ યોગ શનિ અને મંગળ સ્વગૃહી સ્થિતિમાં. 3. લક્ષ્મી નારાયણ યોગ ગુરુની સાતમી દૃષ્ટિથી શુભફળ. 4. રાહુ મંગળ સમાનાંશ યોગ ગુપ્ત શક્તિઓ જાગૃત થવાનો સમય. આ ચારેય યોગો મળીને બને છે કાળી ચૌદસ મહાયોગ, જે 84 વર્ષ પછી બનશે. જ્યોતિષ દ્રષ્ટિએ આ સંયોગ કહે છે કે આ રાત્રે આત્મજાગૃતિનો દ્વાર ખુલે છે. જે વ્યક્તિ આ દિવસે ધ્યાન, જપ, દાન અને ઉપાસના કરશે તે પોતાના જીવનમાં અદ્ભુત પરિવર્તન અનુભવશે. આ ગ્રહસ્થિતિ ખાસ કરીને 5 રાશિઓ માટે ભવિષ્ય બદલાવનારી સાબિત થશે. વૃશ્ચિક, કુંભ, વૃષભ, સિંહ, મકર. આ 5 રાશિઓ પર ગુરુ, શનિ અને મંગળની ત્રિદૃષ્ટિ રચાશે જે તેમના કર્મ, ધન અને પ્રતિષ્ઠામાં ઉછાળો લાવશે. ગ્રહ શક્તિ આધ્યાત્મિક સંદેશ. ગુરુ જ્ઞાન, પ્રકાશ અંધકારમાંથી જ્ઞાનની શરૂઆત. શનિ કર્મ, ન્યાય સત્યના માર્ગે ચાલવાનો સંકલ્પ. મંગળ શક્તિ, સાહસ દુષ્ટતાને નષ્ટ કરવાની તાકાત. ચંદ્ર મન, ભાવના આંતરિક શાંતિનો ઉદય. રાહુ ભ્રમ, પરીક્ષા સ્વહંકાર પર વિજય. આ પાંચેય તત્વો મળીને વ્યક્તિને નરકથી મુક્તિ તરફ દોરી જાય છે, જે કાળી ચૌદસનો સાચો અર્થ છે.